નમસ્કાર મિત્રો. હાલ દીક્ષા એપમાં લોગિન કરીને નિષ્ઠાની તાલીમ લેવાની છે. નોંધણીની તારીખ 31 ઓગસ્ટ છેલ્લી છે અને કોર્સ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. હવે સીઆરસી બીઆરસી પ્રિન્સિપાલ તથા બાલવાટિકાથી ધોરણ 5ના શિક્ષકોએ 7 કોર્સની તાલીમ લેવાની છે અને 6, 7, 8ના શિક્ષકોએ 5 કોર્સની તાલીમ લેવાની છે. તો તેના માટે દીક્ષામાં લોગિન કેવી રીતે કરવું અને નિષ્ઠાની તાલીમ કેવી રીતે લેવી તે આપણે આ વિડીયોમાં જોઈએ. તો તેના માટે પ્લે સ્ટોરમાં સર્ચમાં તમે દીક્ષા એપ લખી આ દીક્ષાની જે એપ છે તે ઇન્સ્ટોલ કરી લો. એપ ઓપન કરી લો. નોટિફિકેશન ડોન્ટ અલાઉ. આવો પેજ ખુલે. અહીંથી તમને જે લેંગ્વેજ ફાવે તે સિલેક્ટ કરી લો. કન્ટિન્યુ. ન્યૂ યુઝર તો તમે નહીં છો તો એક્ઝિસ્ટિંગ યુઝર પર ક્લિક કરો. હવે અહીં દીક્ષા એપમાં તમે મોબાઈલ નંબરથી લોગિન કર્યું હોય તો તે અને પાસવર્ડ કાં તો ઈમેલ આઈડી અને પાસવર્ડ જે પણ તમે લોગિન કર્યું હોય તે એન્ટર કરી લો. ત્યારબાદ લોગિન પર ક્લિક કરી લેવું. સેવ આપી દો. હવે અહીં જો તમે લોગિન આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા હો તો શું કરવું તે પણ હું તમને સમજાવું. ચલો, લોગિન આઈડી મતલબ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને પાસવર્ડ યાદ હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો અહીંથી તમે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર પહેલાં તો મોબાઈલ નંબર જે પણ એન્ટર કરવું હોય તે અહીં એન્ટર કરી લો. ત્યારબાદ આ જો નીચે ફોરગોટ પાસવર્ડ દેખાય છે તે એન્ટર કરી લો. આવું પેજ ખુલશે. અહીં ફરીથી તમારે ઈમેલ આઈડી એન્ટર કરવો હોય તો તે અથવા મોબાઈલ નંબર એન્ટર કરવો હોય તો તે એન્ટર કરી લો. નેક્સ્ટ પર ક્લિક કરી લો. તેથી જુઓ તમને તમારા ઈમેલ આઈડી પર ઓટીપી સેન્ડ કરશે. તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય તો મોબાઈલ નંબર પર ઓટીપી સેન્ડ કરશે. ક્લિક કરી ગેટ ઓટીપી પર ક્લિક કરો. તમારા ઈમેલ આઈડી પર ઓટીપી આવી ગયો હશે તે જોઈને અહીં એન્ટર કરી લો. સબમિટ ઓટીપી પર ક્લિક કરો. તેથી જુઓ આવું પેજ ખુલે છે. તમારે નવો જે પાસવર્ડ એન્ટર કરવો હોય તે અહીં એન્ટર કરી લો. રીસેટ પર ક્લિક કરી લો અને હવે ઈમેલ આઈડી અને પાસવર્ડ સેવ કરી લો. બેક ટુ એપ્લિકેશન પર ક્લિક કરો. હવે અહીં ફરીથી તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ એન્ટર કરો. તમે ફરીથી હું જણાવું છું કે જો તમે મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કર્યું હોય તો તે રીતે મોબાઈલ નંબર નાખી લોગિન કરો. લોગિન પર ક્લિક કરી લો. એગ્રી આ જે બોક્સ ચેકબોક્સ છે તેના પર ક્લિક કરી કન્ટિન્યુ. તેથી આવું પેજ ખુલે છે.